વાગવામાં થયા છે સવારના 8:30. ઓય તો હર હર મહાદેવ, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે બસ આ રીતનો માહોલ છે. પપ્પા હજુ ધંધે ગયા છે. હું જઈ રહ્યો છું અત્યારે જીમ પર, અને જીમ પર સ્મિત ઓલરેડી જતો રહ્યો છે. મમ્મી તો મારા પેલા હાથના મોજા જો તો જીમ વાળા. ગાઈઝ, પૂજા હોય ને તો ટેન્શન ન હોય મારે, બીકોઝ એનું રીઝન એ છે કે એ ઉઠે ને એટલે કોફી બધું તૈયાર રાખે, અથવા તો એ બનાવે કોફી, અને અમે બંને પીને જીમમાં જતા રહીએ. પણ હવે એ નથી તો તકલીફ પડે થોડી. તો કઈ હે હા, બાયું વગર એમ જ હોય. ખરેખર બાયું વગર જિંદગી અધૂરી લાગે હવે તો. બાયુની કિંમત નથી. બાયું નહોતી ને ત્યારે એવું થતું હતું કે બાઈ નથી. હવે બાઈ એ તો એવું લાગે, ખરેખર એમ થાય કે ભાઈ યસ, બાયુની કિંમત કરતા શીખો. તાર પપ્પાને કહો, તને નથી કહેતી. ના એ બી કરેક્ટ છે ને, નથી કરતા એવું થોડું હોય. એને પણ બધું યાદ કરાવીએ ને તો એને યાદ આવે. એને જો મોબાઈલ બધું આપણે રેડી કરીને દેવાનું દઈએ તો એ જાય. એ તો એવું એટલે અમારા વગર કાંઈ ન થાય. વગર તમારું એવું યસ. સરસ લ્યો. બાઈ વગર કઈ નહીં થાય ગાઈસ. બાઈ વગર કદાચ મારાથી આજે જીમ પણ નહીં થાય, પણ યસ એને જવું તો પડશે જ. કારણ કે એટલા ટાઈમથી અમે લોકો જીમમાં જવાનું વિચારતા હતા, પણ જીમમાં જઈ જ નતા શકતા. હવે આજથી ફાઇનલી જીમ ચાલુ કરી દીધું છે. મેં કીધું હવે પૂજા આવે કે ન આવે, પણ મારે તો જવું જ પડશે. કારણ કે પછી એને કાયમી પેલા બોડી ઉપર કંટ્રોલ ન થતો, ગમે એ ખવાઈ જાય, ગમે એ પીવાઈ જાય. વધતું જાય છે જો નહીં. હા, એટલે પછી એ રીતનું થાય છે. તો ગાઈઝ, વાગવામાં અત્યારે થઈ ગયા છે 11, અને ફાઇનલી હું ઘરે પહોંચ્યો છું 11 વાગે. ભાઈ ગજબ, આજે તો કસરત કરી પહેલા દિવસે, અને બધું દુખવાનું છે મને ફાઇનલ છે. અને યસ, ઘરમાં અત્યારે તો કચરા પોતું બધું થઈ ગયું છે. પાછળ તમને લોકોને દેખાતું જ હશે. અને મમ્મી બહાર ઊભા છે, બધા બા ને બધા તડકો ખાઈ છે અત્યારે. મહાદેવ બોલો બોલો. એવું છે ભાઈ, ઠંડી કેવી છે બાજુ? ઠંડી જોરદાર ઠંડી છે. અહીંયા પૂછાય જેવી ઠંડી નથી, કારણ કે અહીં તો શિમલા મનાલી લાગે સવારમાં નીકળો હોય તો. અત્યારે જસ્ટ પપ્પાનો ને એનો ફોન આવ્યો હતો અમદાવાદથી કે ઠંડી કેવી છે. ભાઈ અહીંયા ઠંડીનું તો નામ પૂછવા જેવું છે નહીં, કારણ કે ઠંડી એવી બધી છે અહીંયા. શું કેવું? સવારમાં તો બાપા સવારમાં પાણી નાખી દીધું એટલે સવારમાં તો નાવું પડે 6 વાગે આમ રસોઈ કરવી એટલે તો શું કરીએ? ગરમ પાણીથી નવાય ને ગરમ પાણીથી જ નાહીએ, પણ તોય તકલીફ તો પડે ને. આપણે સ્ત્રી હોય ને એને નાહ્યા વગર રસોડામાં જવાય જ નહીં. એવું? હા, કારણ કે બધું આપણે રાખીએ થોડું ઘણું તો આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય. લક્ષ્મી તો પેલા જોઈએ. લક્ષ્મી પેલા. લક્ષ્મી વગર કાંઈ નથી અત્યારે. લે હા, એ ખાય અત્યારે કઈ મેં અંજીર લીધા છે, પછી અખરોટ લીધો છે, થોડીક કિસમિસ લીધી છે, થોડીક બદામ લીધી હતી. આવું બધું મેં ખાધું અત્યારે. આપણા નહીં, તમારા. તમે પેલું બધું ખાઓ, ગાંઠિયા ખાઓ, આડા આવડું વાચર કુચર ખાવ જી નથી. એના કરતા આવી આઈટમો ખાવી શું ખોટી? હા, લ્યો ખાધા રાખો, બીજું તો શું હોય. જ્યુસ કરી દઈ. હા, એક ગ્લાસ જ્યુસ મારું ને 1 ગ્લાસ દાદાનું. એ પી લ્યો એટલે કઈ એનર્જી આવી જાય. સરસ થઈ જાય, ભૂખે મટી જાય. હો, તો બધા આનંદથી રહ્યો, ખાઓ પીઓ, મજા કરો, અને આવું ખાઓ એટલે તમારે કોઈ દી શરીરમાં કંઈ દવા ન લેવી પડે. કોઈ દી કઈ ન ખાય, કોઈ દી કંઈ ન થાય. આ લેવા ટાણે જરાક મોંઘું પડે. ત્યારે થોડીક તકલીફ પડે ખીચાને. હા, પણ પછી આ આપણા શરીરમાં ફાયદો બહુ કરે. હા, એ તો તમને જાત અનુભવ થઈ ગયો. હા, થઈ ગયો. બાયુ વગર કઈ ન થાય શકે. તો એ વાત કે ઉપર તમારો શું મંતવ્ય છે? બાયુ વગર ભાડાનું ઓછું, એમ કે ભાઈ કઈ પણ કોઈ એવા આળસુ ભાઈડા હોય ને એને તો બાયુની જરૂર પડે જ. આળસુ હોય ને, મારા પપ્પા જેવા એમ. હે, નામ નો લેવાય. રૂમાલે હાથમાં આપે તો એ લઈને જાય. હા, રૂમાલે હાથમાં આપવો પડે. ये बात तो सर, उसको मोबाइल भी हाथ में देना पड़ता है. હા, બધુંય ભૂલી જાય તો બરકીને દેવો પડે. પૂજા હોય ને હા, તો મારા ચડ્ડી ગંજી ને એ બધું એ જ દોવડાવ, મારી પાસે દોવડાવવાનું. એમ. હા, એ ટેવ પાડો.
કોઈના ઉપર નભીને ના રહેવું પડે સાચી વાત છે. કે જેથી તેથી તમારે કોઈ દિવસ એમ ન એકલા કઈ હોઈએ તો હા તકલીફ ના પડે આળસ ન આવે. હા અમુક બૈરાઓ એવું કહેતા કે તમે જાતે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ તમારે કોઈની જરૂર જ ન પડે એમ. પૂજા અમારી બહુ ડાય છે સમજા. હા એટલે એ મારા આદિત્યને હોતા એ આમ બધું શીખડાવે કે તારી રીતે તારે ઓલું રહેવાનું એલર્ટ રહેવાનું એલર્ટ નહીં તો તારી રીતે તારે ઇન્ડિપેન્ડન્ટ રહેવાનું હા હું હા એ રહેવાનું એટલે હું રહેવાનું એ ન આવડે. ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ આની મમ્મી બધું કરી દે અમારું. પછી ક્યાંક જાય ને તો એ ફાફા મારવા પડે. આપણે અહીંથી કંઈ ન થઈ શકે. એ વાત તો છોડો હાવ પરવાહું થઈ ગયા. તમે તો નથી કરી શકતા પણ એના પપ્પા તો બધું કરી શકે છે તો એ એક ટુવાલ લઈને ગાઈસ ન જાય ટુવાલ કે પછી તો એને થોડી ટેવ પાડી મેં તમે ટુવાલ તો લઈને જાઓ હું એક તો રસોઈ બનાવતી હોય સવારમાં એનું રીઝન શું છે ભાઈ કે તમે પહેલેથી જ એટલો પ્રેમ કર્યો છે એટલો એમ મિન્ટુ કાકાની તો એમ જ કે તે ચાકલો કર્યો એટલે તું ભોગવી કેમ કે એટલે એટલો વધારે પ્રેમ કરો એટલું તમને નુકસાનીમાં વધારે પ્રેમે હારો નહીં બા હા નહીં ઓવર પ્રેમે હારો નહીં અતિની ગતિ નથી. અતિની ગતિ નથી આમ પૂજા એને પાસે એટલું કરાવે છે ને એ હું બહુ મને સારું લાગે કે નહીં એને એની રીતે એટલું કારણ કે મારી હાલત જોઈને મને એમ થાય કે નહીં થોડુંક ઈ કરે ને તો એ સારું આપણે બાયુને છે ને ઉપાધિ નહીં એટલી લેડીઝને કારણ કે આમાંથી હું પસાર થઈ ગયેલી છું ને એટલે મને ખબર છે એટલે થોડું જેન્ટ્સે કરવું જ જોઈએ હેલ્પ કરવી પહેલે હેલ્પ ન કરે તો કાંઈ નહીં પણ પોતાનું તો કરવું જ જોઈએ એમ આપણે ક્યાં ના પાડીએ આપણે કરીએ. દાદાને અટાણે પાણીનો કરસો ભરવો હોય ને તો દાદાની તો ઉંમર થઈ ગઈ હાલો આપણે અટાણે ઉંમર થઈ ગઈ પહેલેથી જેવા છે. ઓકે ઓકે કભી ઘર કે રાજ ખુલ રહે આપકે સામને. હાલો આવું બધું અમે કોઈ દી કોઈને કહેતા નથી આ પહેલી વાર તમને કહીએ. હા ભાઈ આવું ન કહેવાય જનરલી બા તમારે તો ઘરવાળાની રિસ્પેક્ટ કરવી જોઈએ કે ભાઈ મારા ઘરવાળાનું તો હું નામે ન લઉં ને મારા ઘરવાળાનું તો કંઈ ખોટું ન બોલું. તમારે આ કહેવું જોઈએ. સાચી વાત છે. તો હું સાચી વાત છે તો હું બોલો એટલે એમ કહે છે કે દાદાએ કોઈ દી એક કરસો પાણીનો ગ્લાસ ભરવો હોય ને તો બાને ભરીને દેવાનો એમ એટલે દાદાએ નથી કર્યું તાર પપ્પા ક્યાંથી કરે પણ આપણે નહીં હું તો કરીશ હું તો કરીશ. મેં તો જો કે મારે તો છોકરીને એટલે મેં તો પહેલેથી જ મારા છોકરાને ટેવ પાડી એવું નહીં પણ મને છે ને મારી રીતે કરવું એટલા માટે ગમે કે ભાઈ આપણે થોડાક સ્ફૂર્તિલા રહીએ આપણે આપણી રીતે કામ ચેન્જ કરીએ બરાબર છે તો આપણું થોડુંક શરીર છે ને એ હાલતું ચાલતું રહે એમ અને ભાઈ બધું થોપ કરીએ બીજાને જો નહીં ના ભાઈ છે ને નહીં છે શું હારવાર બધું કરાવવા બધું નહીં ના ભાઈ છે બધું હારવાર કરાવવા લાગે નહીં ના તો જયસુખ ફુવા માટે 3 તાલીઓ થઈ જાય બા 3 તાલીઓ જયસુખ ફુવા માટે થઈ જાય ક્યાં વાત છે. તો ગાઈઝ અમારો પણ પ્રેમ એવો જ છે ગાઈઝ હું પણ બધું કામ કરું એ પણ બધું કામ કરે કામ करता रहो जीवन जीवता रहो. आज ज्ञान की बातें बहुत हो गई बिग बॉस तो अभी थोड़ा सा रेस्ट लेते हैं. अभी थोड़ा क्या है कि बार हो गया है तो अभी थोड़ी देर में खाना वाना हो जाएगा तो खाना वाना खा के फिर सो जाएंगे थोड़ी देर. तो गाइस તમારા નાના સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે શું છે ભાઈ કહી દે સબસ્ક્રાઇબ કરજો ભાઈ આ વગાડી તો દે. ઓ ભાઈ ગજબ હા છે ને છે નાનો પણ આદિ તો બહુ મોટો ફેન છે એવું એમ ત્યારે તો એ સમય જ એટલો ઓલો હતો અહીં બેસી જાઓ बोलो क्या बोल रहे थे आप दादी को क्या बोल रहे थे आप कुछ नहीं बोल ऐसे आगे आ जाओ थोड़े आगे आ जाओ કોરોના નતો થયો આપણે आगे आ जाओ थोड़े आगे आ जाओ क्या है ऐसे કોરોના પાછો આવે આવવા દે બીજું શું થાય હા પણ શું થાય એમાં કઈ તમે તો બે કોરોના માંથી બહાર આવી ગયા હતા ને હા આવો ભર કોરોના હતો હા 8 દી રહેતા દવાખાને તમે કોરોનામાં વાં ગયા હતા ને જુનાગઢ મોકલા હતા જુનાગઢ મોકલા હતા તમને કોરોનામાં તોય તમે પાછા આવતા રહ્યા હતા 8 દિવસ તો દાખલ આ કોરોના હું અસર કરવાનો તમને અમને કઈ નો અસર કરે તો ભાઈ આ કોરોના તમને કઈ નો અસર કરે આપણે હજી 100 વર્ષના કરવા જ દઈને કોરોના એમ કહી દે કે ભાઈ આને કઈ આમાંથી કઈ લેવા જેવું નહીં હવે રહેવા દો પણ હું તો મને તો ગમતું જ નહોતું હોન્યા જરાય હું તો રોઉં અરે બેઠી રોઉં તમે રોતા દાદા ના રે ના એ જોવે મારા હમું અમને પછી ભવનાથમાં મોકલા ને ત્યાં તો એક રૂમમાં જ રાખ્યા હતા બેયને
હા તે હું રહું ને એ બેઠા બેઠા જોવે અરે બાપરે બાપ. કહે મારા દીકરાઓને કોક ફોન કરી દો આગળ દોડતા દોડતા આવશે તે મને તેડી જાય અરે અરે તો એમ કરવું તો પણ કોરોના હતો ત્યારે સારું હતું હું ખબર હે ઘરમાં ફેમિલી હારે ટાઈમ મરતો હતો બધા હા મરતા તો કઈ રીતે મરતા હતો ને કેવા કેવા ભાવ આમ લાઈશું પેલા કીડિયાર ઉભરાણો એમ જેમ માણા ઉભરાતા હતા બધા મરવાના આમ મોટોથી ખાડો કરી અને એમાં ઓલે ખટારા ભરી ભરી લાઈશું ને એ તો તમને બેયને છે ને ડાયાબિટીસ કે બીપી કે એવું કઈ નહોતું ને એટલે વાંધો ન આવ્યો એટલે વામ બચી એટલે કઈ વાંધો ન આવ્યો નકર તો બાપા ડાયાબિટીસ એ નહોતું બીપી એ નહોતું હજી નથી ને ક્યાં હે નહીં હજી નથી હજી ડાયાબિટીસ બીપી કઈ નથી ને એટલે વાંધો ન તમે અમને કઈ આપ્યું ને એટલે સારું હે હા તમે અમને કઈ આપ્યું નથી વારસામાં કોઈને નથી હા ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને કઈ નથી કોઈને નથી. એટલે સારું છે હા ऐसे सबको बोल दो क्या है हारा अच्छा है ચલો ખાના ખાને બોલો अच्छा है सब अच्छा है सब अच्छा है खीजाता હોય એમ બોલો सब अच्छा है તો હું છે પડી જમવામાં હું છે કહી દો હલો ફ્લાવરનું શાક છે રોટલી છે સંભારો છે અથાણું છે છાશ છે क्या बात है तो खा लो अभी क्या ખાઈ લો તું એ બે જણ હો હમણાં બેસી જ જાઉં હાલો બેસી જા ને હવે તું એ हवा થઈ ગયો હો બાકી એટલે તો કહું तुम्हारी बहू का फोन आ गया है बा હા હો. હાલો જમવા વાસણ ઘસવા પડશે બા પછી મારે અહીંયા આવી તો ઘણવા પડે दादा बुला रहे हैं आपको હું કે પૂજા એ કાઈ નહીં તમે કેમ છો સારું છે તારે કેમ છે મને બહુ જ સારું છે તો બસ પૂજાર વાત કરવી ને પેલા લાવ બોલો હાય હાય શું કરે કરો છો કઈ रोटला वेणा तुमको मारने के लिए ઓન ધ ડ્યુટી શું ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:30 ભાઈ હવે બપોર થઈ ગઈ છે તો આરામ કરવો જ પડશે થોડી વાર બધું ફ્રી થઈ ગયા છે અને હવે આરામ કરી દઈએ થોડી વાર અહીંયા તમે જોઈ શકો છો પથારીમાં આરામ કરવા માટે પડી ગયા છે 6 વાગ્યાની કામ કરતી હતી અત્યારે 9 થઈ 3 હા એટલે હવે તોય 2 કલાક મોબાઈલ લેશે ને પછી શું છે હા એને પહેરવું પડશે કારણ કે બધા અહીંયા મોટા લગ્ન છે ને એટલે કે બધા એવું જ પહેરીને આવશે એટલે મસાજ ચાલુ હે મસાજ તો ગાઈસ જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે ડાયરેક્ટ વાગ્યા છે અત્યારે 6 અને આવ્યો છે અભિભાઈ કેટલા ટાઈમ પછી દેખાણો મારી મમ્મી એવું કહે છે બાકી બાકી આવતો નથી કે હા હમણાં રીહાણા હોય કે હું છે કાંઈ ખબર નથી પડતી કા તે કઈ માર્યું તું ના બાપા ના હું તો ન મારો અમારો તો લાડકો છે ભાઈ અમારો તો લાડકો હે લાડકો હા હે તો બ્રાહ્મણ ને એક ભાણેજ છે ભાઈ અમારે બરાબર હા એટલે તો રાખવું એટલું ખોટું એ તો એના મોઢે બોલવા દે ને પણ વાહ વાહ તું તો રાખે પણ એને પૂછી લે પેલા મારા મમ્મી મારું બહુ ધ્યાન રાખે છે બધે ફરવા બધા સૌથી પહેલા મને જ કહી એ બધે જાય ને તો મને જ ગઈ ગાઈસ અમારે આ પેલા હોય અમારે બધે કે જાવું હોય ને એટલે મને પેલા અભી યાદ આવી જાય કારણ કે એને ખબર હે કે અભિન રાખશે તો રૂપિયા આવશે ઓ બાળક ને બ્રાહ્મણ ને એવું કઈ ન હોય કા નિસ્વાર્થ કરવાનો આપણે સ્વાર્થ વગરનું કા તો મિત્રો અત્યારે અહીંયા મહિલા મંડળ બધું ભેગું થયું છે મહિલા મંડળ તો ના કહેવાય ગઈઢા મંડળ કહેવાય જેનપણી તો મેં પહેલી વાર સાંભળ્યું હા એ જ આપણે એમ થાય કે હવે ડોયલા મંડળ ભેગું થયું બરાબર છે સંઘ ભેગો થયો છે અત્યારે ટાઈમે હો હા બરાબર છે ત્રણેય બેનપણી છે અમારા પાડોશના બેનપણી છે જય શ્રી કૃષ્ણ તમને હર હર મહાદેવ તમને ઓમ શાંતિ ઓમ શાંતિ મંગુમા ઓમ શાંતિ શાંતિ માય ગોડ ઓમ શાંતિ ઓમ શાંતિ 3 વખત કેમ બોલ્યા 3 વખત બોલવા કેવી રીતે એનું શું મતલબ જોઈ લો તમારા ઓમ શાંતિમાં આ શાંતિ લેવા આવી ગયા છે અમારે અહીંયા આવો ભૂખ લાગી હમણાં બિસ્કિટનું પેકેટ તો ખાઈ દઉં ભૂખ લાગી એટલે રૂહાની બચ્ચો કી નમસ્તે વાહ 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 આ તો અહીંયા મુરલી ચાલુ કરી દીધી આને બરાબર છે હા આવે જ ને હવે હા બરાબર છે મુરલી તમને આવડી ગયો મોબાઈલ હે આ ડોહીમાં આખો દી મોબાઈલ લઈને જ બેઠા હોય આ ડોહીમાં મોબાઈલ લઈને જ બેઠા હોય તો ત્રણેય ડોહીમાં મોબાઈલ લઈને બેઠા હોય હા 100% ટાઈમ તો કાઢો ને
અને એમાં ટાઈમ નીકળી જાય ને એવો ક્યાંય ન જાય હો. હા જોઈ લે લે. અને એવી ઠંડી છે ને કે કાનમાંથી હોંરવી નીકળે આમ એવી ઠંડી છે. કાન તો એવા જામી જાય ને કાનમાંથી બોલ્યો એટલે બીજા લોકો સમજી જ જાય. અમારે તો ઘરમાં બધું હાલતું હોય હે બા, કારણ કે કાઠિયાવાડીના ઘરમાં બધું હાલતું હોય. પણ એનો સાથ તો તમારે પુરાવો પડે ને પછી. अरे शिव की याद रहेगी तब आँखों में समाया होगा हम धन्य कभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा यहाँ हमारा तन होगा वहाँ हमारा मन होगा મંગુમાને ખરેખર આમ ગાવાનું ઓલું ટ્રાય કરવાની જરૂર છે ખરેખર મંગુમાં. होता है मानव का जन वही होता है उसका મન इसलिए परमात्मा માને ઓલો ગાય मुझसे लगा लो अपना મન. क्या बात है. सा नहीं कोई जमाने में रचना रचता का जान जिगर ए आँख बितन का दीपक हो ओ जान जिगर दीपक होगा. તમારા છોકરાનું નામ દીપક હે કેવું યાદ શક્તિ તો મંગુમાની બહુ જોરદાર છે ભાઈ. શક્તિ કે હું તો એક વેણ નો યાદ અલા અલા તો પણ મંગુમાં તમારે ખરેખર આવલા ગાવાનું ટ્રાય કરવી જોઈએ. તો સબસ્ક્રાઇબ કરી દેજો મારા છોકરાને એમ તો ન થાય ખાલી જેવું આવડે એવું. સરપ્રાઈઝ કરી દેજો મારા છોકરાને. બધાય સબસ્ક્રાઇબ જ બોલો. તો ગાઈસ ઘરમાં બની રહ્યું છે અત્યારે ખાવાનું. તો જમવાનું બનાવો. પઠ્ઠો હે અમારો પઠ્ઠો. કોઈ આવો છો છે હા તો બે હરકત છીએ પઠ્ઠા. તો ગાઈસ જમવામાં અત્યારે બની રહ્યું છે દેશી ખીચડી છે, પછી કોબી કોબી બટેટાનું બટાટાનું શાક શાક છે, છે, રોટલી, છાશ, મારો દૂધ છાશ, દૂધ જેને છાશ દૂધ ખાવું હોય બધું. દૂધ છાશ કરે એ છાશ. સરસ મજાનું છે. બાની દાદાને તો અમારે દૂધ જ જોઈએ કારણ કે એને દૂધ જ આપીએ ત્યારે છાશ એને આપતા જ નથી અમે. એવું છે ને, અત્યારે છાશ પીવાય જ નહીં. અત્યારે હંમેશા છે ને દૂધ જ પીવાય. રાત્રે જમવામાં દૂધ જ ખાય એ લોકો. દૂધ જ પીવું જોઈએ. અને રાત્રે પણ કદાચ જો કોઈને ટેવ ન હોય તો પાડી શકો છો. રાત્રે સુવા ટાઈમે તમે જો કોઈ દૂધ પી શકતા હોય તો પીવું સારું છે. કીધું ને કંટાળો. કઈ વાંધો નહીં, તો મળીએ. આટલું ધીમે ધીમે બ્રશ કરવાનું એટલે આમ આમ હા આમ પછી આમ ને કરવાનું ઈ એમ કરવાનું હોય. તો મિત્રો બસ અત્યારે વાગ્યા છે હવે 12 થઈ ગયા છે, 12 સવા 12 થઈ ગયા છે અને બસ હવે સુવાનું જ છે. બીજો કોઈ જ પ્લાન છે નહીં. અને યસ બધા બેઠા હતા થોડી વાર. હું એડિટિંગનું કામકાજ કરતો હતો. મારું એડિટિંગનું કામકાજ પૂરું થઈ ગયું છે. હવે સુઈ જ જવાનું છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા આવા જ નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય. બાય બાય. ના ના એવું તો ના બોલી શકે. બરાબર છે ને. કાનમાંથી બોલ્યો એટલે બીજા લોકો સમજી જ જાય. સમજી ગયા ને.